નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર 3માં લીલના વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં લીલ છે તો લીલના સામાન્ય લક્ષણો વિશે અભ્યાસ કરી જ ગયા છે। તો આજે એના વર્ગો વિશે અભ્યાસ કરીશું। લીલ જે છે તેને 3 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી। તો પહેલા આપણે ક્લોરોફાયસી વિશે અભ્યાસ કરીશું। ક્લોરોફાયસી તો સામાન્ય રીતે આ ક્લોરોફાયસી છે તેને લીલી લીલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે આ ક્લોરોફાયસીમાં સમાવિષ્ટ બધી જ લીલ જે હોય તે ગ્રીન રંગની હોય છે। પરિણામે એને અન્ય નામ લીલી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે। લક્ષણો વિશે વાત કરીએ તો કેવી હોય? એક કોષી હોય, ક્યાં તો વસાહતી હોય, ક્યાં તો તંતુમય હોય છે। રંજક દ્રવ્ય કયા ધરાવે? તો રંજક દ્રવ્ય છે તે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે છે। ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી ધરાવે પરિણામે જે લીલ છે તે ગ્રીન રંગની દેખાય છે। આ બે રંજક દ્રવ્યોની હાજરીના પરિણામે ક્લોરોફાયસીમાં આવતી બધી લીલ જે છે તે ગ્રીન રંગની દેખાય છે। હવે આ જે લીલ હોય તો લીલ જુદી જુદી જાતિની હોય છે। તો જે જુદી જુદી જાતિઓની લીલ હોય તો તેમાં હરિતકણ પણ વિવિધ આકારના હોય છે। અમુક જાતિમાં બીંબ આકારના હશે, અમુક જાતિમાં તકતી આકારના હશે, અમુકમાં કપ આકારના હોય, ક્યાં તો અમુકમાં પટ્ટી આકારના હરિતકણ હોય છે। ઘણી લીલમાં હરિતકણોમાં સ્થાન પામેલ પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહક ભાગો ધરાવે છે। કહેવાનો મતલબ એવો છે કે ઘણી લીલ એવી છે કે જેમાં હરિતકણ હોય છે અને એ હરિતકણની અંદર આ પ્રોભુજકો આવેલા હોય છે કે જે આ પ્રોભુજકો એક પ્રકારના શું કહેવાય? સંગ્રાહક કહેવાય। તો શેનો સંગ્રહ કરશે? તો કાર્બોદિત પદાર્થનો સંગ્રહ કરે છે। બધી જ લીલમાં નથી આવતા, પણ મોસ્ટલી અમુક લીલ છે તેનામાં આવેલું જે હરિતકણ છે તો એની અંદર આ પ્રોભુજકો આવેલા હોય છે। હવે આ ક્લોરોફાયસી જે છે તો ક્લોરોફાયસી લીલ જે છે તો એની કોષ દિવાલ કેવી હોય? તો સખત હોય છે। સખત કેમ કહેવામાં આવે? કે ધારો કે આ કોષરસ પટલ છે, આ કોષરસ પટલ છે, બરાબર? એની ફરતે આ કોષ દિવાલ આવેલી છે અને આ જે કોષ દિવાલ છે તે સેલ્યુલોઝની બનેલી છે। પરંતુ અહીંયા પાછી એક વિશિષ્ટ રચના એ જોવા મળે છે કે આ જે કોષ દિવાલ છે એની ફરતે પણ બહાર એક આવરણ આવેલું હોય છે અને આ જે બહારનું આવરણ છે તે પેક્ટોઝનું બનેલું હોય છે। પરિણામે એની કોષ દિવાલ કેવી છે? સખત, કારણ કે કેટલા લેયર્સ થાય? 2 લેયર્સ જોવા મળે છે। હવે આપણે વનસ્પતિમાં આવે ને, વનસ્પતિની જ્યાં વાત આવે ને ત્યાં તમારે લખવાનું કે ભાઈ સંચિત ખોરાક તરીકે ઓલમોસ્ટ શું હોય છે? સ્ટાર્ચ હોય છે। મોસ્ટલી જે લીલ હોય ક્યાં તો અન્ય વનસ્પતિ હોય કે જેમાં સંચિત ખોરાક એટલે કે સંગ્રહ થયેલો ખોરાક, તો એમાં સંગ્રહ થયેલો ખોરાક કયો છે? તો સ્ટાર્ચ હોય છે। પ્રજનન તો બધા જ પ્રકારના પ્રજનન ધરાવે છે। બધા જ પ્રકાર એટલે કે એવું નથી કે ભાઈ આ ક્લેમિડોમોનાસ છે કે 3 જ કરે છે। હા, અમુક એવી લીલ છે કે એમાં 3 પ્રકારનું પણ પ્રજનન જોવા મળે। અમુક એવી લીલ છે કે જેમાં ફક્ત લિંગી પ્રજનન જ જોવા મળે છે। અમુક લીલ એવી છે કે જેમાં ફક્ત બીજાણુ નિર્માણ દ્વારા જ પ્રજનન થાય છે। તો પ્રજનન છે તો વાનસ્પતિક પ્રજનન એટલે કે અવખંડન દ્વારા થાય છે। અલિંગી પ્રજનન તો અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણ દ્વારા થાય છે કે ધારો કે આ જો લીલમાં ચલ બીજાણુ ધાની આવેલી હોય છે
શું આવેલી હોય છે? ચલ બીજાણુ ધાની. તો આ જે ચલ બીજાણુ ધાની છે તો એની અંદર આ ચલ બીજાણુઓ ઉત્પન્ન થાય છે અને આ જે ચલ બીજાણુઓ છે કે જે અલિંગી પ્રજનન કરે છે, એટલે કે ચલ બીજાણુ ધાનીમાં જે ઉદ્ભવતા આ કશાધારી, કેવા? કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન વિશે આપણે ડિટેલમાં એના જ્યારે આપણે સામાન્ય લક્ષણ ભણ્યા ત્યારે જોઈ જ ગયા છે, એટલે હવે બહુ ડિટેલમાં કહેતી નથી કે ભાઈ લિંગી પ્રજનન તો કોના દ્વારા થશે? લિંગી કોષો. લિંગી કોષો એટલે કે જન્યુઓ દ્વારા લિંગી પ્રજનન થાય છે. કે લિંગી પ્રજનન કે જેમાં બે જન્યુઓનું જોડાણ થાય. બે જન્યુઓ સરખા બી હોઈ શકે તો એને સમજન્યુ કહેવાય. હવે જે લિંગી પ્રજનનમાં ભાગ લેતા બે જન્યુઓ દેખાવમાં સરખા ન હોય તો એને વિષમજન્યુ કહેવાય. ક્યાં તો પછી એક માદાજન્યુ હોય તે અચલિત હોય અને નરજન્યુ ચલિત અને કદમાં નાના હોય તો આ અંડજન્યુ દ્વારા પણ પ્રજનન થાય છે. તો હવે જન્યુ એ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો આ રીતે લિંગી પ્રજનન થાય છે. એક્ઝામ્પલ એના જોઈએ તો ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાઇરોગાઇરા અને કારા. તો આ એના એક્ઝામ્પલ છે. હવે આને શોર્ટકટમાં તમે કેવી રીતે યાદ રાખશો? તો SUV. SUV એ કારનું નામ છે. SUV એ કારનું નામ છે અને એ રીતે યાદ રાખ, SUV કાર. ઓકે, તો S એટલે સ્પાઇરોગાઇરા, U એટલે યુરોથ્રિક્સ, V એટલે વોલ્વોક્સ અને K² એક K એટલે ક્લેમિડોમોનાસ અને બીજો K એટલે કારા. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ક્લોરોફાયસી પૂર્ણ થાય છે. બીજો વર્ગ કે જેનું નામ છે ફિયોફાયસી. ફિયોફાયસી વર્ગની જે લીલ છે તેને સામાન્ય રીતે બદામી લીલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બદામી રંગની દેખાય એટલે એને બદામી લીલ તરીકે ઓળખવામાં આવે છે. ઓલમોસ્ટ દરિયામાં જોવા મળે છે ફિયોફાયસીની લીલ. કદ અને આકારની વાત કરીએ તો કદ અને આકારમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે. એટલે કે આ શાખિત પણ હોય, તંતુમય પણ હોય, કાં તો અતિશય શાખિત પણ હોય છે. જેમ કે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ જોઈ શકો છો કે આવી રીતે તંતુમય હોય ક્યાં તો આવી રીતે શાખિત હોય છે. આને અતિશય શાખિત કહેવાય. આપણે શાખિતની આકૃતિ દોરીએ ને તો આવી રીતે આને શાખિત કહેવાય. તો આવી રીતે શાખિત એટલે આવી શાખાઓમાં વિભાજિત થાય તો એને શું કહેવાય? શાખિત. તો આવી રીતે શાખિત ક્યાં તો પછી તંતુમય ક્યાં તો પછી અતિશય શાખિત જોવા મળે છે. હવે તે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે મોટા ભાગે દરિયામાં જોવા મળતી જે લીલ છે તે કયા વર્ગની છે? તો એ ફિયોફાયસી વર્ગની હોય છે. એની એક ખાસિયત એવી છે કે 100 મીટરની જેટલી સપાટીની પરાકાષ્ઠાએ પહોંચે છે. એટલે કે 100 મીટર જેટલી એ ફેલાય છે. બધી લીલ શું થાય? ફિયોફાયસી લીલ ભેગી મળે અને 100 મીટર જેટલી લંબાઈ છે. રંજક દ્રવ્ય કયા કયા હાજર હોય? ક્લોરોફિલ A, ક્લોરોફિલ C, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન. તો આ 5 જે રંજક દ્રવ્ય છે તે હાજર હોય છે. હવે આ જે લીલનો જે કલર છે ને એ આ રંજક દ્રવ્યની માત્રા પર આધાર રાખે. જો રંજક દ્રવ્યની માત્રા વધુ હોય, આ ક્લોરોફિલ A, ક્લોરોફિલ C જેવા જે રંજક દ્રવ્ય છે, તો જો એની માત્રા વધારે પ્રમાણમાં હોય તો એ એકદમ ચળકાટ લીલા રંગની દેખાય છે. અને એની કમ્પેરમાં જો ઇન કેસ
આ ફ્યુકોઝેન્થિનની માત્રા વધારે હોય એઝ કમ્પેર ટુ અધર રંજક દ્રવ્ય તો એમાં બદામી રંગની જોવા મળે છે. એટલે કે આ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની માત્રાને આધારે એ ચમકતા લીલા રંગથી લઈને છાયવાળી બદામી રંગની વિવિધતા ધરાવે છે. હવે તમને એમ થાય કે છાયવાળી એટલે શું? છાયવાળી એટલે કે એને આપણે કહીએ શેડ. હવે બદામી રંગના બી શેડ હોય ને, ડાર્ક બદામી, એનાથી થોડો ઓછો સ્લાઇટ ડાર્ક, પછી એનાથી લાઇટ, એનાથી લાઇટ. તો એવી રીતે વિવિધ શેડની બદામી રંગની લીલ જોવા મળે છે. ઇવન તમે એમ જોવ ને તો વનસ્પતિમાં બી બધા જે પર્ણ છે, તો બધા પર્ણ એટલે કે જુદી જુદી વનસ્પતિના જે પર્ણ હોય તો એક જ સરખા ગ્રીન કલરના નહીં હોતા. અમુક વનસ્પતિના પર્ણ એકદમ ડાર્ક ગ્રીન હોય, અમુક વનસ્પતિના એકદમ પેરોટ ગ્રીન હોય છે. તો એવી રીતે વિવિધ શેડના રંગ જોવા મળે છે. સંચિત ખોરાક તરીકે વાત કરીએ તો સંચિત ખોરાક તરીકે હોય તો કાર્બોદિત, પણ કાર્બોદિત અલગ પ્રકારનો હોય છે, એટલે કે જટિલ કાર્બોદિત હોય છે. જેમ કે લેમિનારિન અને મેનિટલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. લક્ષણોની વાત કરીએ તો વનસ્પતિમાં આવે એટલે સમજવાનું કે કોષ દિવાલ તો ધરાવે, અને કોષ દિવાલ ધરાવે એટલે સમજવાનું કે શેની બનેલી હોય તો એ સેલ્યુલોઝની બનેલી હોય છે. અને જેવી રીતે આપણે આગલા વર્ગની વનસ્પતિમાં જોઈ ગયા ક્લોરોફાઇસીમાં કે કોષ દિવાલની ફરતે પેક્ટોઝનું આવરણ આવેલું હોય છે, બરાબર. તો એવી રીતે અહીંયા જે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે તો એની ફરતે આલ્જિલિનનું બનેલું જિલેટિનનું આવરણ આવેલું હોય છે. એટલે કે આ કોષ દિવાલ છે તો કોષ દિવાલની ફરતે આલ્જિન, શેનું? આલ્જિનનું બનેલું જિલેટિન આવરણ હોય છે. હવે જીવરસ છે, જીવરસ એટલે કે એને શું કહેવાય? કોષરસ. તો કોષરસની અંદર રંજક કણ તો જોવા મળે છે, સાથે સાથે હવે આ કોષ છે તો કોષની અંદર રંજક કણ તો આ બધા અલગ અલગ જોવા મળે છે, પરંતુ સાથે સાથે આવી રીતે રસધાની પણ જોવા મળે છે અને કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. વનસ્પતિ દેહ એટલે કે આને શું કહેવાય? વનસ્પતિ દેહ, કે જે સામાન્ય રીતે સ્થાપક અંગ, સ્થાપક અંગ એટલે કે શું કહેવાય કે આધારક. ધારો કે આ પથ્થર છે તો પથ્થર સાથે લીલનો જે ભાગ જોડાયેલો હોય તો એને શું કહેવાય? દ્રઢ ગ્રહ કહેવાય છે. તો વનસ્પતિ સામાન્ય રીતે સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલું હોય છે. તો આવી રીતે આધારક એટલે કે સપોર્ટ. હવે દરિયામાં હોય તો દરિયામાં જો પથ્થર હોય તો પથ્થર સાથે જે ભાગ લીલનો જોડાયેલો હોય તે એને સ્થાપક અંગ ક્યાં તો એને દ્રઢ ગ્રહ કહેવામાં આવે છે. ત્યારબાદ એની રચનામાં વૃંત અને કાં તો પછી છત્રિકા વૃંત હોય અને પ્રપર્ણ એટલે કે અપુષ્પપર્ણ એટલે કે પુષ્પ ધરાવતા ન હોય તેવા પર્ણ. આપણને જોઈએ તો લાગે પર્ણ જેવા, પણ આઈડિયલી જે લાક્ષણિક પર્ણ જેવા હોતા નથી, એટલે એનું નામ શું અપાય? પ્રપર્ણ. તો ઘણી એવી લીલ છે જેમાં વૃંત જોવા મળે અને ઘણી એવી લીલ હોય તેમાં છત્રિકા વૃંત જોવા મળે છે. તો અહીંયા દ્રઢ ગ્રહ પછી આ જે સપોર્ટિવ ભાગ છે, આ જે દંડ જેવો ભાગ છે તેને છત્રિકા વૃંત કહેવામાં આવે છે. અને આ જો ફેલાયેલો ભાગ છે અને આ ભાગ છે જેને પ્રપર્ણ એટલે કે અપુષ્પપર્ણ કહેવામાં આવે છે. પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. હવે આમાં એક ખાસિયત એવી છે કે અલિંગી પ્રજનન છે તો અલિંગી પ્રજનન કરતા જે ચલ બીજાણુ હોય ને તો એ દ્વિકશાધારી હોય છે. દ્વિકશાધારી એટલે સમજવાનું કે બે કશા ધરાવે. દ્વિકશાધારી એટલે કે એ બે કશા ધરાવે છે. તો આ જે બીજાણુ હોય તે બીજાણુ કેવા આકારના હોય છે? તો નાશપતિ આકારના હોય છે, કે જેમાં બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશા હોય છે. બે અસમાન એટલે કે હવે ધારો કે આવી રીતે
આ નાસપતી આકારનું જન્યુ છે તો એમાં એક મોટી કશા હશે તો એક નાની કશા હોય છે. તો આવી રીતે આજુબાજુમાં જોડાયેલી પાર્શ્વીય કશાઓ હોય છે કે જેના દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે. લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનન એટલે કે બે જન્યુઓના જોડાણ દ્વારા લિંગી પ્રજનન થાય છે. હવે આપણે જે આ જન્યુઓનું જોડાણ છે એટલે કે બે જન્યુઓનું જોડાણ છે તે પાણીમાં થશે ક્યાં તો અંડધાનીમાં થાય છે. અંડધાની એટલે કે ધારો કે આ અંડધાની છે કે જેની અંદર માદાજન્યુ આવેલા છે. જે ધાની માદાજન્યુ ધરાવે એટલે એને શું કહેવાય? અંડધાની કહેવામાં આવે છે. તો આ રીતે જન્યુઓનું જોડાણ પાણીમાં થશે ક્યાં તો પછી અંડધાનીમાં થાય છે. હવે જન્યુઓ ક્યાં તો સમજન્યુક હશે, ક્યાં તો વિષમજન્યુક હશે, ક્યાં તો અંડજન્યુક હોય છે. તો આ રીતે ફિયોફાઇસીમાં આવતી જે લીલ છે એ ક્યાં તો વાનસ્પતિક પ્રજનન કરશે, ક્યાં તો અલિંગી પ્રજનન કરશે, ક્યાં તો લિંગી પ્રજનન કરે છે. ઉદાહરણની વાત કરીએ તો એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિન, સરગાસમ અને ફ્યુકસનો સમાવેશ થાય છે. એમાં તમારે યાદ રાખવાનું કેવી રીતે FALDS ફાલ્સ કે રીતે યાદ રાખવાનું? ફાલ્સ શોર્ટકટ FALDS. ઓકે, કેવી રીતે યાદ રાખવાનું? તો ફાલ્સ. ફાલ્સમાં F એટલે ફ્યુકસ, A એટલે એક્ટોકાર્પ્સ, L એટલે લેમિનારિન, D એટલે ડિક્ટિયોટા અને S એટલે સરગાસમ. તો આ રીતે તમે શોર્ટકટ યાદ રાખશો કે જેથી કરીને તમને ઉદાહરણ બહુ સરળતાથી યાદ રહેશે. તો આવી રીતે જ્યારે પણ તમે ઉદાહરણ લખો તો એની બાજુમાં આવી રીતે તમારે બ્રેકેટમાં શોર્ટકટ કી લખી દેવાની. એટલે જ્યારે તમે જ્યારે પણ પાછું રિપીટલી વાંચો તો તમને એની શોર્ટકટ કી યાદ રહે. એટલે એક્ઝામમાં શું થાય, તમને તરત ક્લિક થાય કે હા ફિયોફાઇસી, તો ફિયોફાઇસીમાં FF કેવી રીતે યાદ રાખવાનું? FF એટલે ફિયોફાઇસી અને F એટલે ફ્યુકસ. તો એ રીતના તમારે ઉદાહરણ યાદ રાખવાના. તમારા ચોપડીમાં આ ફિયોફાઇસીની જે આ ડિક્ટિયોટા લીલની આકૃતિ છે અને આ જે આકૃતિ છે તે લેમિનારિયા લીલની છે. તો આ રીતે તમને ફિયોફાઇસી જે છે તે યાદ રાખવાની રહેશે. હવે તમને એક્ઝામમાં કદાચ પ્રશ્ન પૂછાય તો એ રીતના પણ પૂછાઈ શકે કે બદામી લીલ વિશે વર્ણન કરો. તો તમારે શું લખવાનું? ફિયોફાઇસી વિશે લખવાનું. હવે ઇનકેસ ક્યાં તો તમને એક્ઝામ્પલથી પૂછાય કે એક્ટોકાર્પસ ધરાવતી લીલના વર્ગ વિશે વર્ણન કરો, તો તમારે શેના વિશે લખવાનું? તો તમારે ફિયોફાઇસી વિશે લખવાનું. ક્યાં તો પછી તમને એક્ઝામમાં એ રીતના પણ પ્રશ્ન પૂછાય કે લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરતી લીલના વર્ગ વિશે વર્ણન કરો, તો તમારે આ ફિયોફાઇસી વર્ગ વિશે લખવાનું. તો આ રીતે તમારા ચોપડીમાં તમને જે મેં કયા ટ્વિસ્ટ ક્વેશ્ચન કઈ રીતે એક્ઝામમાં પૂછાઈ શકે તો એ તમારે લખી દેવાના. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2 વર્ગો વિશે જ અભ્યાસ કરીશું. આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે રોડોફાઇસી વર્ગ છે તેના વિશે અભ્યાસ કરીશું.